નમસ્કાર, જય હિન્દ, જય ભારત. મિત્રો, આજના વિડીયોમાં આપણે પેપર કપ અને ડીશ બનાવવા મશીન સહાય યોજના અંતર્ગત જે તમને સહાય મળે છે તેના વિશે આપણે ચર્ચા કરવાના છે. મિત્રો, આ યોજના અંતર્ગત તમને કઈ રીતે લાભ મળશે, કેટલાની સહાય મળશે, ક્યાં ક્યાં ડોક્યુમેન્ટની જરૂર પડશે અને તમે ઓનલાઈન ફોર્મ કઈ રીતે ભરી શકશો, આ ઉપરાંત બીજી અગત્યની જે વિશેષતાઓ છે તે તમને હું આ વિડીયોમાં સમજાવવાનો છું. મિત્રો, તો તમે અંત સુધી બન્યા રહેજો અમારા વિડીયોમાં. મિત્રો, સમાજના પછાત અને આર્થિક રીતે નબળા નાગરિકોને નવો ધંધો અને રોજગાર મેળવે તે ખૂબ જ જરૂરી છે. એટલા માટે માનવ કલ્યાણ યોજના હેઠળ વિવિધ સાધનોની સહાય તમને આપવામાં આવે છે, જેના અંતર્ગત તમને પેપર કપ અને ડીશ બનાવવાનું મશીન સહાય યોજનાનો લાભ કોને મળશે, તમે આ લાભ કઈ રીતે લઈ શકશો અને તેના માટે કયા કયા ડોક્યુમેન્ટની જરૂર છે, તેમજ કઈ રીતે તમારે અરજી કરવાની છે તે વગેરે જેવી બાબત આપણે આગળના વિડીયોમાં જોઈએ છીએ. હવે મિત્રો, આ યોજનાનો હેતુ શું છે? તો રાજ્યના તમામ નાગરિકો સ્વરોજગારી મેળવે તે ખૂબ જ જરૂરી છે. તેના માટે તમને અલગ અલગ સાધન સહાય આપવામાં આવે છે. તો મિત્રો, જે યુવાનો, મહિલાઓ અને વિવિધ સખી મંડળો વગેરે પોતાના આવડત અનુસાર નવો ધંધો કે વ્યવસાય શરૂ કરે તે ખૂબ જ જરૂરી છે. આ યોજના અંતર્ગત પાત્રતા ધરાવતા સખી મંડળોને પેપર કપ અને ડીશ બનાવવા માટેના મશીન સાધનો આપવામાં આવે છે. એટલે કે આ યોજના હેઠળ પેપર કપ એન્ડ પ્લેટ મેકિંગ મશીન આપવામાં આવે છે, જેથી ગ્રામ્ય વિસ્તારની સખી મંડળની મહિલાઓ નવો વ્યવસાય શરૂ કરી શકે છે. હવે મિત્રો, આપણે એક કોષ્ટક જોઈ લઈએ છીએ, જેમાં છે યોજનાનું નામ પેપર કપ અને ડીશ બનાવવા મશીનની સહાય યોજના. મુખ્ય યોજના કઈ છે મિત્રો? તો માનવ કલ્યાણ યોજના અંતર્ગત આ યોજના સામેલ છે. હવે મિત્રો, આ યોજના હેઠળ તમને શું લાભ મળશે? તો આ યોજના હેઠળ સખી મંડળોને પેપર કપ અને ડીશ બનાવવાનું મશીન સહાય આપવામાં આવે છે. હવે મિત્રો, કેટલા રકમની સહાય તમને મળશે? આ યોજના અંતર્ગત તમને 48,000ની મને સહાય આપવામાં આવે છે. અરજી પ્રક્રિયા શું છે મિત્રો? તો કે ઓનલાઈન તમે અરજી કરવાની રહેશે. ઓફિશિયલ વેબસાઇટ કઈ છે મિત્રો? www.cottage.gujarat.government.in. આ મિત્રો ઓફિશિયલ વેબસાઇટ છે. આ ઉપરાંત એક બીજી વેબસાઇટ પણ છે, જેને આપણે ekutir.gujarat.gov.in તરીકે ઓળખીએ છીએ. અને મિત્રો, તમારે જે ઓનલાઈન અરજી કરવાની છે તે ekutirના ઓનલાઈન પોર્ટલ પર તમારે એપ્લિકેશન કરવાની રહેશે મિત્રો. હવે મિત્રો, પેપર કપ અને ડીશ બનાવવા મશીન સહાય યોજનામાં લાભ શું મળે છે અને કેટલા રૂપિયાની સહાય મળે છે? તો મેં તમને અગાઉ કીધું એ રીતે કે તમને 48,000 રૂપિયાની સહાય મળશે, અથવા તો તમને પેપર કપ અને ડીશ બનાવવા માટેનું જે મશીન છે તે તમને મશીન આપવામાં આવશે મિત્રો. હવે મિત્રો, આ અંતર્ગત તમારે કયા કયા ડોક્યુમેન્ટની જરૂર પડશે? તો સખી મંડળ યોજના હેઠળ સ્થાપના કરેલ હોય તેવો તમારે પ્રમાણપત્ર રજૂ કરવાનું રહેશે. સખી મંડળની બેંકની પાસબુક, સખી મંડળમાં સમાવેશ હોય તેવા મહિલાઓની વિગતો, સખી મંડળનું રજિસ્ટ્રેશન સર્ટિફિકેટ અને પ્રમુખનું આધાર કાર્ડનું તમારે નકલ અહીં રજૂ કરવાનું રહેશે મિત્રો. હવે મિત્રો, કેવી રીતે ઓનલાઈન અરજી કરવાની રહેશે? તો સૌ પ્રથમ તમારે ગૂગલમાં ઈ-કુટીર પોર્ટલ ટાઈપ કરવાનું રહેશે, જેમાં કમિશનર કુટીર અને ગ્રામો ઉદ્યોગની ઓફિશિયલ વેબસાઇટ ઈ-કુટીર પોર્ટલ પર તમારે જવાનું રહેશે. ઈ-કુટીર પોર્ટલ પર તમે જશો એટલે માનવ કલ્યાણ યોજના તમને પહેલી યોજના દેખાશે, જ્યાં તમારે ક્લિક કરવાનું રહેશે. ઈ પોર્ટલ પર તમે જો અગાઉ આવેલા હોય અને રજિસ્ટ્રેશન કરેલું હોય તો અહીં તમને યુઝર આઈડી અને પાસવર્ડ ઓલરેડી બનેલા હોય તો તમારે લોગિન ટુ પોર્ટલ કરવાનું રહેશે. લોગિન કર્યા બાદ તમારે માનવ કલ્યાણ યોજના નામની અલગ અલગ યોજના તમને બતાવશે. જો મિત્રો, આ રીતે તમે જ્યારે વેબસાઇટ ખોલશો તો ત્યારે કમિશનર કુટીર અને ગ્રામો ઉદ્યોગની આ તમને વેબસાઇટ બતાવશે. તો અહીં તમે જોઈ શકો છો કે માનવ કલ્યાણ યોજના આ રીતે તમને બતાવશે. અહીં તમે ક્લિક કરશો એટલે તમે ફોર્મ ભરી શકશો મિત્રો. તો મિત્રો, અલગ અલગ યોજના તમને બતાવશે, જેમાં તમારે ઓનલાઈન ફોર્મ ખુલશે, જેમાં તમારે વ્યક્તિગત માહિતી એટલે કે પર્સનલ ડિટેલ્સમાં તમારે તમામ માહિતી ભરી સેવ એન્ડ નેક્સ્ટ પર તમારે ક્લિક કરવાનું રહેશે. હવે ખાસ સખી મંડળના ડોક્યુમેન્ટના આધારે તમને પેપર કપ અને ડીશ બનાવવા માટેનું જે મશીન મળે છે તેના ઉપર તમારે સિલેક્ટ કરવાનું રહેશે. હવે મિત્રો, પેપર કપ અને ડીશ બનાવના મશીન સહાય માટે સખી મંડળના રજિસ્ટ્રેશન તથા અન્ય તમામ વિગતો અહીં તમારે ફિલઅપ કરવાની રહેશે મિત્રો. હવે મિત્રો, આગળ આપણે જોઈએ તો અરજદાર હવે આધાર કાર્ડની નકલ અને રેશન કાર્ડની નકલ, બીપીએલના ડોક્યુમેન્ટ, ધંધાના અનુભવ અંગેના દાખલા વગેરે જેવા ડોક્યુમેન્ટ તમારે અહીં અપલોડ કરવાના રહેશે. ત્યારબાદ આપેલા નિયમો અને શરતો વાંચી તમારે કન્ફર્મ એપ્લિકેશન પર તમારે ક્લિક કરવાનું રહેશે. છેલ્લે તમારે ઓનલાઈન અરજીનો જે એપ્લિકેશન આવે તેને તમારે સુરક્ષિત નોંધી રાખવાનો રહેશે. તો મિત્રો, અહીં મેં તમને માનવ કલ્યાણ યોજના અંતર્ગત જે તમને પેપર કપ અને
ફ્લેટ બનાવવાનું જે મશીન સાધન સહાય મળે છે તેના વિશે મેં તમને સંપૂર્ણ ચર્ચા કરેલી છે. મિત્રો આ ઉપરાંત જો તમારા મનમાં પણ જે કોઈ સવાલ ઉદ્ભવતા હોય તો તમે અમને કમેન્ટ સેક્શનમાં પૂછી શકો છો. અમારી ટીમ તેનો ચોક્કસથી જવાબ આપશે. હવે મિત્રો તમારા માટે બધા માટે ખાસ સૂચના એ છે કે હજી માનવ કલ્યાણ યોજના શરૂ થઈ નથી. માનવ કલ્યાણ યોજના મિત્રો એપ્રિલ અને મે મહિનામાં સ્ટાર્ટ થતી હોય છે, પરંતુ 2 મહિના અગાઉ બનાવવાનો વિડીયો અમારો હેતુ એ છે કે ઘણી વખત કેવું હોય છે મિત્રો કે એપ્રિલ મહિનામાં શરૂ થયું છે અને સરકાર એક નિયત સમય કરેલો હોય છે કે 15 દિવસ અને 20 દિવસ જ તમારું પોર્ટલ ખુલ્લું હોય છે. હવે જ્યારે યોજના આવે છે ત્યારે કેવું થાય છે મિત્રો કે તમારી પાસે અમુક ડોક્યુમેન્ટ ખૂટતા હોય તો તમે આ ડોક્યુમેન્ટ કલેક્ટ કરો છો અને બધી માહિતી તમે ફિલઅપ કરો છો ત્યાં સુધીમાં ઓનલાઈન પોર્ટલ ઉપર જે યોજના ચાલુ હોય તે યોજના બંધ થઈ જાય છે. એટલે કે તમે ક્યાંક ને ક્યાંક યોજનાનો લાભ લેતા ચૂકી જાઓ છો. તો મિત્રો આવું ન થાય તેના માટે અમે 2 મહિના અગાઉ જ માનવ કલ્યાણ યોજનાનો વિડીયો બનાવીએ છીએ. અમારો ફક્ત ઉદ્દેશ્ય એ છે કે હવે આગળના સમયમાં એટલે કે એપ્રિલ અને મે મહિનામાં જ્યારે માનવ કલ્યાણ યોજના શરૂ થાય તે પહેલાં તમારે જે પણ સાધન સહાય જોઈએ છે તે યોજનાના લગતા તમામ ડોક્યુમેન્ટનું લિસ્ટ તમે તૈયાર કરી રાખો અને તમામ ડોક્યુમેન્ટ તમે રેડી રાખો, જેથી કરી જ્યારે પણ યોજના લોન્ચ થાય અને તમે ડાયરેક્ટ ફોર્મ ભરી શકો અને તમે પણ યોજનાનો લાભ લઈ શકો. તે જ અમારો મુખ્ય હેતુ રહેલો છે. આ ઉપરાંત મિત્રો જ્યારે પણ માનવ કલ્યાણ યોજના શરૂ થશે ત્યારે પણ અમે તમને વિડીયો મારફતે અમે તમને જાણ કરશું. તો મિત્રો આશા છે કે તમને ટોટલી વસ્તુ અહીં સમજાઈ ગઈ હશે. જય હિન્દ, જય ભારત. આજે જ અમારી ચેનલ અપડેટ નોલેજ ફોર ઇન્ફોર્મેશન પર જઈ તમે યોજના રિલેટેડ દરેક વિડીયો જોઈ શકો છો. આ ઉપરાંત દરેક સરકારી ભરતીને લગતા ન્યૂઝ અને વિવિધ માહિતીને લગતા તમામ પ્રકારના વિડીયો અમારી ચેનલ પર ઉપલબ્ધ થશે. તો આજે જ અમારી ચેનલ અપડેટ નોલેજ ફોર ઇન્ફોર્મેશનને સબસ્ક્રાઇબ કરી લ્યો, આ વિડીયોને લાઇક કરી દો, શેર કરી દો. જય હિન્દ, જય ભારત.